નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે છે એડિટિંગ છે એ સમજવાના છીએ. સૌથી પહેલાં તો એડિટિંગ શું છે? એડિટિંગમાં તમને એક પેરેગ્રાફ છે પૂછવામાં આવશે, જેમાં 3 અંડરલાઈન હશે. એ 3 અંડરલાઈનવાળા શબ્દો છે એ ખોટા હશે. એની જગ્યાએ તમારે સાચા શબ્દો મૂકવાના છે. બરાબર, જે તમને સેક્શન ડી વિભાગમાં પૂછાશે. ક્વેશ્ચન નંબર 49, જેના માર્ક્સ હશે 3. બરાબર, જો અહીં પહેલો પેરેગ્રાફ છે, તમને આ રીતે પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફમાં 3 ભૂલ હશે. અહીંયા આપણે આ પેરેગ્રાફમાં 3 અંડરલાઈન છે. આ જે 3 અંડરલાઈન છે એમાં ભૂલ છે, એ આપણે સુધારવાની છે. ઓકે, અહીં તો મેં નીચે આન્સર લખેલા જ છે, પણ તમારે ત્યાં આન્સર લખેલા હશે નહીં. બરાબર, અને તમારી જે આ પરીક્ષા જે આવે છે એમાં આમાંથી જ પૂછાશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, જો પેરેગ્રાફ આ રીતે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ પ્લેઝર ટુ બીઈંગ. બીઈંગની જગ્યાએ શું આવશે? બી આવશે. શું આવશે? બી. પ્લેઝર ટુ બી ઇન અ પાર્ક ઇન ધ ઇવનિંગ. ઇટ ઇઝ મોસ્ટની જગ્યાએ શું આવે? મોર આવે. જો મોસ્ટ તો એની આગળ ધ હોત તો મોસ્ટ આવત, પણ અહીં મોર જ આવશે. ડ્યુરિંગ સમર ધેર ઇઝ અ ગ્રીન ઓલ અરાઉન્ડ. ઓલ્ડ પીપલ સીટિંગ. અહીંયા સીટિંગની જગ્યાએ સીટ આવશે. જો સીટિંગ કોઈ દી એકલું ન હોય, એમિઝારની જગ્યાએ એમિઝાર હોય. ઓન ધ બેન્ચીસ ઓર પ્લે. જો ઓર પ્લે અથવા પ્લે આ બે એક જ વાક્ય છે. પ્લે એટલે V1 છે, તો અહીંયા આપણે સીટિંગની જગ્યાએ પણ શું મૂકવું પડશે? તમારે V1 જ મૂકવું પડશે. એટલે સીટિંગની જગ્યાએ શું આવશે? સીટ આવશે. તો પહેલામાં બી, બીજામાં મોર અને ત્રીજામાં સીટ આવશે. ત્યાર પછીનું પેરેગ્રાફ છે કે આઈ એમ શાકો ફોર ધ કન્ટ્રી. અહીંયા ફોરની જગ્યાએ ફ્રોમ આવશે, કે હું શાકો ધ કન્ટ્રી ઓફ રાઇઝિંગ સન જાપાન. હું ઉગતા સૂર્યના દેશ જાપાનથી શાકો છું. થી એટલે ફ્રોમ આવે. વી કોલ અવર કન્ટ્રી નિપોન ઓર નિહોન. અમે અમારા દેશને નિપોન અથવા નિહોન કહીએ છીએ. વોટ મીન્સ, વિચ મીન્સ. વોટની જગ્યાએ શું આવશે? વિચ આવશે. કે જેનો અર્થ, તો એની જગ્યાએ શું આવશે? વિચ આવશે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો. Which means the land of the rising sun. You find an red. N નો આવે ને, એ આવે, કારણ કે એન પછી રેડ લખેલું છે. આર વ્યંજન છે એટલે એ આવશે. You find a red sun in our national flag. તો આમાં પહેલામાં from, બીજામાં which અને ત્રીજામાં એ. એના પછીનો ત્રીજો પેરેગ્રાફ છે આઈ એગ્રી ટુ માય ફ્રેન્ડ. જો આઈ એગ્રી વિથ માય ફ્રેન્ડ્સ આવશે, કે હું મારા મિત્રથી એગ્રી છું એમ. વૂઝ સેઝ. વૂ છે, અહીંયા વૂઝની જગ્યાએ શું આવશે? વૂ આવશે. કે જે કહે છે. સેઝ ધેટ, કહે છે કે, તો ધીસની જગ્યાએ શું આવશે? ધેટ આવશે. કે ગાર્ડન્સ આર ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા જો પહેલા ટુની જગ્યાએ શું મૂકવાનું છે? વિથ. બીજું વૂઝની જગ્યાએ શું મૂકવાનું છે? તમારે વૂ. અને ધીસની જગ્યાએ શું મૂકવાનું છે? તમારે ધેટ મૂકવાનું થશે. એના પછીનો ચોથો પેરેગ્રાફ છે કે મીરા ઇઝ ધ બેસ્ટ આવશે. અહીંયા એની જગ્યાએ શું મૂકવાનું થશે? તમારે ધ. ઇઝ ધ બેસ્ટ ગર્લ ઓન ધ ક્લાસ. સી ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. હંમેશા આઈએનજી વાળું રૂપ હોય એટલે એની આગળ ટુ ન હોય, એટલે એમાં શું આવશે? ઓફ. He is fond of reading books. She has read numbers. છે તો નંબર આવશે ને, એક વચન છે ને, એટલે નંબર્સની જગ્યાએ શું આવી જાય? નંબર ઓફ બુક્સ. એટલે તમારે આમાં પહેલામાં એની જગ્યાએ શું મૂકવાનું થશે? ધ. બીજામાં ટુની જગ્યાએ ઓફ અને ત્રીજામાં નંબર્સની જગ્યાએ નંબર. આ પેરેગ્રાફ થોડોક મોટો છે, વ્યવસ્થિત જોજો. કે લાઈક મેની ઇન્ડિયન ચિલ્ડ્રન આઈ ગ્રીવ ઓફ લિસનિંગ. અહીંયા લિસનની જગ્યાએ શું આવશે? લિસનિંગ ધ વાસ્ટ વેરિએટ્સ ફેસિનેટેડ ટેલ્સ ઓફ ધ મહાભારત સેટ બાય એન્ડ.
બાય આવશે. સેટ બાય ધ એન્ડ ઓફ વોટ ધ હિન્દુ સ્ક્રિપ્ચર્સ ટર્મ્સ દ્વાપર યુગ ઓર ધ થર્ડ એજ ઓફ ધ મેન. અ ટાઈમ એ સમય હતો. વેન અહીંયા સમય છે એટલે શું આવશે? વેન આવશે. The lives of the gods and people still interested the epic history, religion, science and statecraft into stories. તો જો અહીંયા લિસન ની જગ્યાએ શું આવશે? લિસનિંગ. ઇન્ટુ ની જગ્યાએ શું આવશે? બાય આવશે. અને વેર ની જગ્યાએ શું આવશે? વેન આવશે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અગત્યનું છે, ભૂલાય નહીં. આ 5 પેરેગ્રાફમાંથી પૂછાશે. એવું હોય તો નોટબુકમાં નોંધ કરી લેજો. બરાબર, તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.